મહુવા નજીકના મોટા કુટુડા ગામે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર અને ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહુવાના મોટા કુટુડા ખાતે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. તો સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા નજીકના મોટા કુટોડા ખાતે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે વર્ષોથી લોકહિત, લોક ઉપયોગી અને સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો થોડો નાનો પ્રયાસ. પણ અહીં શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનું નહીં, પણ સેવકોનો આજીવન ગુરુ ખ્યાલ રાખી રહ્યા છે. બ્રહ્મલીન ગુરુદેવ શ્રી નેપાળી બાપુ પણ સેવકોનું ધ્યાન રાખતા. તો મહંત શ્રી ભારદ્વાજગીરી બાપુ પણ સેવકોની જોડે રહી, સેવકોની સાથે ચાલી સેવકોના દુઃખ દૂર કરતા નજરે પડે છે. આવા શુભ ભાવ સાથે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તો નવકાર બ્લડ બેંક મહુવાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સેવકો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને લઈ ગુરુદેવનું પૂજન અર્ચન, ધ્વજા પૂજન, સમાધિ પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે આ તમામ આયોજનમાં સેવક સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વરોગ નિદાન કેમ્પનો સેવકોએ લાભ લીધો તો બ્લડ ડોનેટ કરી સેવકોએ ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી પણ કરી હતી.